મંદિરે જાવું તું પણ હવે ગરમીની આળસ ચડે હા ઘરે પણ ભગવાનના દીવાબત્તી કરી લીધા. હું સાંભળતો આવ્યો તમારી વેદના. આ તમારે મંદિરે જવું હોય પણ મારા ભાઈ વગર લઈ કોણ જાય ભાભી તમને? હે પણ આમ જો આ તમારા ભાઈ હતા તોય થોડા મારી હારે દરરોજ મંદિરે આવતા. એને મારા પગ હાજા છે, દરરોજ જાવશું મંદિરે, એમાં કોઈ લઈ જાય ન લઈ જાય એની કાંઈ વાત ન પણ જોવાની. સજોડે જાતા હો એ વાત કંઈક અનોખી હોય અને ફરી પાછું સજોડે જવા મળે તો કેવું સારું કહેવાય. પણ એ બધી વાત હાસી. હા, તમે કેમ આજ મારા ઘરે ભૂલા પડ્યા? હવે મારા મોટા ભાઈની ગેરહાજરી હોય અને તમે જો આ એકલા આટુલા પડી ગયા હો, હે આ તમારી વેદના અને તમારી ઉદાસી છે ને જોઈ નથી જવાતી મારે. પણ કોણે કીધું મારી વેદના ને ઉદાસીનતા? મને તો કાંઈ વાંધો છે નહીં. તો એકલા પણ તો લાગતું જ હોય ને મારા મોટા ભાઈની ગેરહાજરીમાં. એકલા પણ હું કાંઈ નહીં, એ છોકરા છે અને મારે ભત્રીજા છે, ભત્રીજાઓ છે, આ તમે બધાય છો જ ને. આ મને કોઈ દી એકલા પણ નથી લાગતું. આ તમને કેમ આવો વિચાર આવ્યો? એ તો સગા સંબંધી હોય અને હોવા જોઈએ, એમાં કોઈ ના નથી. પણ કોક આપણું પોતાનું આમ એમ કે ને જેને આપણે પોતાનું કહી શકવી અને આપણી વાતો એને વાગોળી શકવી અને શું કહે પ્રેમ કોઈ આપી શકે આપણને પોતાને, એવું કોઈકની ખોટ વર્તાતી એવું લાગે મને. ના રે ના, તમે બધાય છો એટલે મારે કોઈ દિવસ એવું જીવનમાં મને લાગ્યું જ નથી કે હું એકલી છું કે હું એકલી પડી ગઈ કે મને ગમતું નથી. હું તો મારી જિંદગીમાં ખુશ જ છું. બધાય મારી હારે છે, પછી મારે હું ઉપાધિ છે? હે ભાભી, અટાણે બધાય હારે છે પણ વખત જતા છે ને બધાય પોતપોતાનું કરતા થઈ જાય. દીકરા હોય, વહુ હોય અને બધાય છે ને એના જીવનમાં એના સંસારમાં ખૂપી જાય તે આપણે પછી એકલા પડી જઈએ. અટાણે તમને હજી મારા ભાઈ હમણાં ગયા છે ને, તાજે તાજું છે એટલે બધાય તમને હોકારો પડકારો તમારો ઝીલતા હોય. પણ સમય જતા છે ને એ આ દુનિયા છે ને બહુ છે ને કાળજાળ છે, એમાં જીવવું અઘરું છે એકલા માણસને. કાંઈ પણ એકલા માણસ નહીં. આ છોકરા ને વહુ ના બધા હારે જ રહી છે, એમાં હું એકલા? ઈ થોડા કઈ વયા જવાના? અને આમ જો મારા છોકરા કઈ વિદેશે નથી જવાના. એણે મને કીધું છે મમ્મી કાંઈ ઉપાધિ કરતા નહીં, આપણે છે ને અહીંયા હારે જ રહેવાના છે. એટલે તમે કોઈ દી એકલી હોય ને એવું તમે મગજમાં વિચારતાય નહીં. એટલે હું તો વિચારતી નથી, હું તો એને ખુશ છું. જેટલું કામ થાય એટલું કરું, મંદિરે જાવ અને મારું હોવે જો ભગવાનની દયાથી હારીશ, મને કઈ કામે ન કરવા દે. એ અટાણે આ તમને બધું છે ને સારું સારું લાગે, સમજ્યા તમને? એ પછી છે ને વખત આવે ને આ આપણું શરીર કામ ન કરે, આપણે આંખું કામ ન કરે તો એ છે ને આ બધા આપણે પાણીનો ગ્લાસ માંગવીને તોય ન દે, તમને ખબર નહીં હોય. એ ગામમાં કેટલા કિસ્સા મેં જોયા છે. તો એ છે ને કોઈક આપણું પોતાનું હોય ને એ આપણી બાજુમાં આવે, બેહે અને સેવા ચાકરી કરે. બાકી દુનિયાને કાંઈ પડી નથી હોતી. પણ આપણું પોતાનું એટલે આ છોકરાનું હોવ તો છે, પછી ઈથી તો આપણું પોતાનું કોણ હોય ભાઈ? હવે જો આ ઈ ટાઈમ આવે ને તઈન વાત તઈ, એટલું બધું આગળ લાંબુનું હું વિચારવું જોઈએ? અત્યારે હું સુખી છું ને એટલે હું છે ને આગળનું કાંઈ વિચારતી નથી. એ આગળનું જ વિચારાય. તમે છે ને અટાણે સુખી છો ને પછી આગળ જતા ભવિષ્યમાં દુઃખી ન થાવ ને એટલે તમને વિચારવાનું કહું છું કે કોક આપણું હોય ને, જેમ કે હું, આ તમારી દ્રષ્ટિ નથી, હું કહેવા માંગુ છું તમે સમજતા જ નથી. પણ મને સમજણ નથી પડતી. તમે એમ કીધું કે ભાભી તમે એકલા છો, પણ હું ક્યાં એકલી છું? એ પછી તો ઉપર 1000 હાથવાળો બેઠો છે, એણે જે લખ્યું છે ને એ જ થવાનું છે. એ હું કામ ને એટલી બધી આગળની ખોટી ઉપાધિ કરવી જોઈએ? હે ભાઈ, તમે અટાણે એકલા થઈ ગયા ને હું તો વર્ષોથી એકલો છું. તો મને એ પીડા કેવી હોય ને મને સતાવતી હોય, મને ખ્યાલ છે. આ તમને છે ને હજી ભાન પડતા થોડીક વાર લાગશે. એટલે હું કહું છું તમને, આમ જુઓ એ આપણા પરિવારમાં તો દેરવટો કરે જ છે ને, એટલે હું છે ને આપણે લગ્ન કરી લેવી. આ હું બોલો છો? આજે બોલા નહીં બોલા, આજ પછી કોઈ દી બોલતા નહીં હો. એટલે તમે આવ્યા છો અહીં મારા ઘરે? હું તો તમને છે ને આમ હથવારો આપવા માંગુ છું જીવનભરનો, પણ તમે આવી રીતે ખોટી રીતે ગરમ થાવમાં સ્વાભાવિક છે કે તમને આ છોકરાઓનો બધાનો પ્રેમ મળતો હોય અને તમે ના પાડો. પણ જો એક વખત તમને છે ને હા પાડી દેવો ને તો જિંદગી તમારી છે ને એને સરસ મજાની થઈ જાય. આ વસવસો નહીં રહી પછી નહીં ભૂલ નકર પછી ના પાડો તો વસવસો રહે તમને. પૂરું થઈ ગયું તમારું ભાષણ? એ ભાષણ નહીં, આ તો મને તમારું બળે. તમે આમ એકલા આખું જીવન, હવે કેટલી લાંબી જિંદગી, એનો કાંઈ ભરોસો છે? આપણે જાવું તો બધાયને હોય પણ કેટલું લાંબુ જીવન જીવવાનું,
હજી તમારે 40-50 વર્ષ કાઢવાના. આ તો પણ ભલે ને કાઢવાના હોય, હું જીવું છું ને એવી રીતે જીવાય. આ તમારે આ બધી ઉપાધિ કરવાનું શું કામ છે? અને આવ તમને કોણે કીધું દિયર વટું વાળવાનું ને બધું? એવા તમારો વિચાર આવે જ છે કેમ તમારા મગજમાં? એ મારી વાત ઉપર થોડુંક ભલે અટાણે તમે ગુસ્સો કરો પણ થોડુંક વિચારજો. અને હું તૈયાર છું, બસ તમે તૈયાર થઈ જાઓ. તમે ભલે તૈયાર હોય, હું તો આજે નહીં વિચારું ને કાલે નહીં વિચારું. હા, જઈ શકો છો તમે ઘર. આજે છે ને આ વાત કરી આજ પછી મારા ઘરે આ વાત કરવા આવતા નહીં, નકર હું ભૂલી જઈશ કે તમે મારા દેર છો. હવે દિયરમાંથી જ હું ઘરવાળો બનવાનું કહું છું તમને, એટલે દિયર ભૂલી જાજો તમ તારે. હવે જાઓ, જાતા હોય તો, નકર મારે છે ને ધક્કો મારીને બહાર કાઢવા પડશે, સમજા? એ જેદી તમારી ઈચ્છા હોય ને તેથી કેવડાવજો હો, હું રેડી છું. હવે જાવ ને. આ શરમેય નહીં આવતી હોય? આ માથે ધોળા વાળ થયા ને દેર વટું વાળવું છે. કાલ સવારે હજી તો ભાઈનું દેહાંત થયું છે ને આવ્યો. એના મનમાં સમજતો શું હશે? લે આવ્યો દેર વટું વાળવાનું. શરમેય નહીં આવતી હોય? મને તો આમ એટલો ગુસ્સો આવે છે ને એમ થાય હું કરી નાખું. લગ્ન કરવાસ લે, એટલી ઉંમરે. મમ્મી શું થયું? કેમ ગુસ્સામાં બેઠા છો? આ શું થાય? આ તારો ઓલો કાકો, આ એને શરમ નહીં આવતી હોય? પણ કાકા શું કર્યું? કાકાએ આ ભાભી છે ને માં સમાન ગણાય. એને શું કીધું તને ખબર છે? આ દેર વટું વાળવાનું કીધું, મારે યારે લગ્ન કરવા છે ને. શું વાત કરો છો? કાકાએ આવું કીધું? હા, કાકાએ તમારી સાથે લગ્ન કરવાની વાત કરી? તો અરે પણ આવું કરવાની શું જરૂર પડી? એને જાતિ જિંદગી આવું કહેવાની શું જરૂર પડી? મેં એ જ કીધું. મને કે મારા ભાઈની ગેરહાજરી છે, તમે એકલવાયુ જીવન જીવતા હશો, આ તમારા મોઢા પર ઉદાસી દેખાય છે. મેં તો કોણે કીધું તમને? હા, મારે બધાય આગળ પાછળ છે, છોકરા છે, તમે લોકો છો. મેં તો કોઈ દિવસ ન કીધું કે હું એકલી છું એમ. લાગે છે આ ઉંમરની સાથે સાથે કાકાનું મગજ પણ ફરી ગયું છે. બોલવાનું ભાન નહીં હોય ને. આવું કે તને જ્યારે શરમ ના આવી? મેં એ જ કીધું. મેં કીધું તમને આ ઉંમરે એટલો આ વિચાર આવ્યો જ કેમ? મને કે મારા ઘરના ગુજરી ગયા છે, હું એકલવાયુ જીવન જીવું છું, એટલે મને ખબર છે કે એકલા જીવન કેવું હોય. તમને કોણે કીધું? વાહ ભાઈ વાહ, આ કાકાની બુદ્ધિ બેર મારી ગઈ છે. ઉંમરની સાથે સાથે એનું ફરી ગયું લાગે છે. અને બીજું શું કીધું ખબર છે? મને કે તમે મારે હારે લગ્ન નહીં કરો ને તો હું તમને ઘર બાર વગર ના કરી દે, એવી ધમકી મારીને ગયો છે. ધમકી મારીને ગયા? હા. આ કાકો એની જાતને સમજે છે શું? હે એને 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 તો હું બરાબરનો પોખી લઈશ. તોય મેં કીધું તમારથી થાય નહીં, કરી લેજો. તમારે જેવી ધમકી મારવી એને મારો, અમે જોઈશી. સારું કર્યું તમે, કેવો એને જવાબ આપી દીધો. હા, એને ભાન નહીં પડતી હોય કે આવું કહેતા લોકોને ખબર પડશે તો કેવી વાતો કરશે. જાતિ જિંદગી ખબર નથી પડતી. હવે આ ઉંમરે આ ભરખા જાગ્યા લગ્ન કરવાના એને, અને એ પણ સગી ભાભી સાથે. એને આવી દ્રષ્ટિએથી મારી સામે એને જોતાય શરમ નહીં હોય. આવીને બેહી ગયા બાજુમાં ભાભી ભાભી કરતા. મેં કીધું આજે કેમ તમે ઓસિંતાના મારે ઘરે આવ્યા? તો કે હું એક વાત કરવા આવ્યો છું. એટલે ભાઈને એવું થયું કે ભાભી એકલા છે, ભાઈ છે નહીં, એટલે કોઈ એને કાંઈ કહેશે નહીં. પણ એ કદાચ ભૂલી ગયા છે કે એના ભાઈને પાછળ એના દીકરાને મૂકીને ગયા છે. એનો દીકરો તે સાવજ જેવો છે. એ કાકાને તો હું બરાબરનો પોખી લઈશ, તમે એની ચિંતા ન કરો. કાકાને રાતા પાણી ન રોડાવું ને તો મારું નામ બદલી નાખું. મને તો આ એને વાત કરીને પછી નહીં તો હવે અમુકની મને બીક લાગવા માંડી. તો હવે મારે છે ને કઈ ઘરની બહાર નથી નીકળવું. અરે મમ્મી, તમે શું કામ ડરો છો? શું કામ ઘરની બહાર? એનો હું ભરોસો? ઈ તો રસ્તામાં આડો આવીને ઊભો રે. અરે પણ તકા મેં થોડી બંગડી પહેરી રાખી છે? હું ભૂલી જઈશ કે મારો કાકો છે? હવે વાત કરતા એને જરાય શરમ ન આવી? એક નંબરનો નફટ માણસ કહેવાય. અને એને છોકરાને બહુ બધું છે, ક્યાં એકલા છે? નકરે એમ થાય ખાવ હાલો એકલા છે એટલે એને એવા વિચાર આવે. આ ઉંમરે આવા વિચાર કરવાના હોય કે ભગવાનના ભજન કરવાના હોય? મંદિરે બેહીને પાસ માળા ન કરે એ હારે આવશે. આ હું મંદિરે જાતી વળી બેહી ગઈ, નકર તો હું મંદિરે વહી ગઈ હોત ને તો કાંઈ ઉપાધિ નહોતી. ઘરે આ પાછો જાત. એટલે જ મને લાગે છે કે એના છોકરો અને વહુ એની સાથે નહીં રહેતા હોય, એને છોડીને આઉટ ઓફ કન્ટ્રી રહેવા જતા રહ્યા. ખબર છે આનો સ્વભાવ આવો હોય છે, અહીંયા રહેશે તો આબરૂના ધજાગરા કરશે. પણ કાંઈ વાંધો નહીં. અને તમારે જરાય ચિંતા કરવાની જરૂર નથી. તમારે છે ને કોઈ ઘરમાં રહેવું કે બહાર નહીં નીકળવાનું એવું કરવાની જરૂર નથી.
એ કાંઈ હાવત દીપડો નથી અને આપણે એનાથી કાંઈ ડરતા પણ નથી. એને તો હું છે ને મળું છું અને એને સવાલ કરું છું કે આવું કરવાનું કારણ શું છે. આ ઉંમરે એને લગ્ન કરવા છે, હું આમ બુદ્ધિ વગરને ભાન નહીં પડતી હોય કે આવું કરી તો લોકો કેવી કેવી વાતો કરે. તઈ હું આમ તો નથી બીતી, પણ આપણે બહાર જઈને રસ્તામાં આપણો માર્ગ રોકે અને બે માણસ જોવે ને તો આપણી ઇજ્જત જાય, એટલે હું ઘરમાં રહેવાનું કહું છું. બાકી હું એનાથી કંઈ બીતી નથી. આવ્યા તો મેં એને જવાબ દઈ જ દીધો ને. હા, એ તમે સારું કર્યું. તમે જે જવાબ આપ્યો ને બરાબર જવાબ આપ્યો છે. હવે આપણે છે ને એની સાથે કોઈ વ્યવહાર રાખવાની જરૂર પણ નથી. હવે હું રાખે એવા માણા હારે બધોય વ્યવહાર બંધ. આપણને એમ થાય કે હાલો ભાઈ આપણા ભાઈ છે ને આપણે થોડો ઘણો વ્યવહાર રાખીએ, પણ હવે તો એનું નામે નહીં લેવાનું. બસ તમે ચિંતા નહીં કરતા, એને તો હું મળી લઉં છું. હા હા, તું મળીને એને જે કેવું હોય ને કહી દેજે. હા. અરે વો બેટા, ક્યાં જાવ છો આમ ઉતાવળે ઉતાવળે પગે? જય શ્રી કૃષ્ણ કાકા. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. કઈ નહીં, બસ જો ઘરે જાઉં છું હવે. અત્યારે આ રસોઈનો સમય થઈ ગયો છે ને તો એ તમારા ઘેરે જ ગયો તો, આ તમારા હાવ પાસે. તો પછી રોકાવાય નહીં? હું આવી જ જવાની હતી ને. આ બપોરે જમીને જવાય ને કાકા. હું જમીન જાય એ તમારી હાહુનો તો કઈ સ્વભાવ છે કાંઈ? એ મેં તમારા વખાણ કર્યા, જો આ તમે મને રસ્તા મળ્યા તો જમવાનું કીધું. હું ઘેરે ગયો ને તો મને છે ને પાણીનો ભાવ નથી પૂછ્યો. બોલો હવે શું કરવી? એવું ના હોય, અમારા હાહુન બિચારાને પગ દુખે છે ને એટલે કદાચ ઊભું નહીં થવાડું એટલે તમને પાણી નહીં કીધું. પણ હાલો ને તમ તારે અત્યારે. એ આ તમે કેટલો આગ્રહ કરો, કેટલો મીઠો મીઠો આગ્રહ. મને એમ થાય કે હાલો પાછો જાવ, પણ તમારા ઘરે છે ને બીજા હું પગ નહીં મળ્યું. એ મેં તમારા વખાણ કર્યા કે તમને ભાભી બહુ સારી મળી છે અને આખા ગામમાં છે ને એના વખાણ થાય છે. તા તો ખીજાવા માંડ્યા મને. એ મારી વહુને કેવી મળી છે ને મને ખબર છે, હું ભોગવું છું. એ કેટલી મને પીડા દે છે. જો એ તો કદાચ શું મીઠી નજર લાગી જાય ને કોઈને એટલા માટે મારા સાસુ એવું કીધું હશે. બાકી મારા સાસુ તો બિચારા બહુ જ સારા છે, મને દીકરીની જેમ રાખે જ કાકા. અરે એ તમારો વહેમ છે. મને શું કહેતા હતા ખબર છે? એમ કે છે ને એ મારી વહુ છે ને મને દાબમાં રાખે. પાણી માંગુ તો નો પાણી દે, નો દવા દે. ખાટલે બેઠી હોય તો કેટલા હાથ પાડું તો એ સાંભળે નહીં. ધ્યાન બેરી છે હાવ એમ કે. મારા હા. સાસુ આવું કહેતા હતા. બોલો હવે એને શું કેવું મારે? મેં કીધું તમારે વહુના વખાણ ગામમાં થાય ને તમે તમારી વહુનું આવું ખરાબ ખરાબ આવું એની પીઠ વાય બોલો તમે, આ કે સારું કહેવાય? મમ્મી આવું કેમ બોલ્યા હશે? મારે ને મમ્મીને તો ક્યારેય ઝઘડો પણ નહીં થતો અને મમ્મી તો બધાના મોઢે મારા વખાણ કરે છે, બધાની સામું. અને તમારી સામું એને મારું વગોવ્યું એ ખરાબ ડબલ ઢોલકી છે તમારા હાહુ. હે તમારી સામે કંઈક બોલે ને અમારી સામે કંઈક બોલે ને. આ તો હું ઘેરે ગયો એટલે ખબર પડી, નકર મેં ગામમાં જ તમારા વખાણ જ સાંભળ્યા હતા. હે મને એમ કે નહીં આવી વહુ દીકરીઓ હોય ને તો આ જમાનામાં તો મારે મારા ભાઈનું છે ને ઘર છે ને આમ સોનામાં સુગંધ ભળી ગઈ કહેવાય. એમ સ્વર્ગથી સોહામણું ઘર કહેવાય. પણ હવે આ સ્વર્ગથી સોહામણું ઘર કેમ કહેવું આને મારે? હે જ્યાં પોતે એક ડાકણ થઈને બેઠી હોય એક બાઈ અને આવું વહુ વિશે કહે એ કે સારું લાગે? મારાથી કંઈ ભૂલ થઈ હશે કે મારા સાસુ મારા માટે આવું બોલ્યા? મારે વાત કરવી પડશે મારા સાસુને કે તમે કાકાને કેમ આવું બોલ્યા, કાકાના મોઢે કેમ તમે ખરાબ વાત કરી? તમે છે ને પાછા આ બધું ઘેરે નહીં કહેતા. એ તો છે ને મારી સામે એ બોલી ગયા. હું ઘરનો સભ્ય ખરો કે નહીં એનો દેર, એટલે એ પાસે તમે હાવ બહુ પાછા બાજશો. અને જો આપણે હારા હોય ને તો હારા જ રહેવાનું. એ એવા છે તો એવા જ રહેવા દેવાના, એને બહુ વતાવવાના નહીં. નકર છે ને આ કેવું છે, કાદવમાં પાણકો નાખવીને તો ગારો આપણી ઉપર ઉડે અને દુર્ગંધ આવે એ પાછું નફામાં, અને એ ધંધો જ ન કરાય. એથી છે ને ધીમે ધીમે એ કે એટલું કરવાનું, બાકી બહુ છે ને એનું આમ બહુ સાંભળવાનું નહીં. હા કાકા, આમ તો તમારી સાચી વાત છે. આ મારા હાહુને જઈને બોલીશ ને બૂમો પાડશે તો વળી આજુબાજુના ઘર સાંભળશે ને ખોટી વાતો કરશે બધા. તમારો કેવો સ્વભાવ સારો છે હે, કેટલા સમજુ છો તમે. અને આ તમારી હાવ આખી જિંદગી પાણીમાં ગઈ એની તો હું કર્યું ને કાંઈ ખબર નથી પડતી. આ તો મારા ભાઈના નસીબ હારા, એના કરમ હારા કે તમારી જેવી વહુ દીકરી જેવી મળ્યું. નકર આજ તો છે ને એ છે ને વહુને છે ને આ ઉંમર લાયક જે ગૌઢા હોય ને ગમતા જ નથી. પણ તમે તો કેટલી સેવા કરો એની, હે કેટલી સેવા કરો. સેવા કરું એટલે મારા હાહુ મારી વાતો કરે છે, બીજાની વહુને જેમ કર્યું હોત તો. પણ હે કાકા, આ મારા સાસુનો સ્વભાવ પહેલેથી આવો છે, આઈની કરવાની ડબલ ઢોલકી. હવે એ છે ને આ બાયો માળાને કોઈ કળી ન ગે
કઈ હું બોલે ને કઈ હું ન બોલાય એવું એને ખબર ન પડતી હોય. પણ છે ને હું તો પાછો વર્ષોથી જાણું ને આવ્યા કીધું ના, તમે તો હજી કાલ સવારે આવ્યા બધા. તમારે ક્યાં વધારે ટાઈમ થયો છે? આ તો મને એની બધી ફિતરત ખબર જ હોય, પણ હવે તમારી માથે જાદુ કરી નાખ્યો છે અને તમે એની સેવા કરતા રહ્યો છો એટલે એ બાઈને એટલું જ જોઈએ છે. આ તમે છે ને થોડાક નોખા થઈ જાવ ને એનાથી, એ એકલી પડે ને તો એને ભાન પડે. આ એકલી પડવા જ નથી દેતા તમે બધા, મારા અને પડ્યા બોલ ઝીલો છો. હા સાચી વાત છે કાકા તમારી. હા મારા ભોળપણનો ફાયદો ઉપાડ્યો મારા સાસુએ, બીજું કંઈ નથી. એની વાતમાં હા કરીને એટલે જે મારી વાત કરવા માંડ્યા. બાકી પહેલાં જેને સામે સામું બોલી હોત ને તો આજે આ દિવસ જ ન હોત. પણ એમ જ કરાય. આ તો તમે પડ્યા બોલ ઝીલો છો એટલે એને છે ને પડ્યું જડી ગયું છે, સમજી ગયા? અને તમે જો આટલું કરો છો તેમ છતાંય તમારી પીઠ વાહે તો તમારી ખોદણી જ કરે છે. હા જો કાકા, મારા સાસુની વાતને કંઈ મનમાં ન લેતા હો. અને જો તમને કંઈ સારું સારું ખાવાનું કે એવું કંઈ મન થાય ને જમવાનું તો મન કહેજો, હું તમને ઘરે અંદર આપી જઈશ, બાકી બનાવી જઈશ. હા એમાં મને કંઈ કઈ વાંધો નહીં, ઉપાધિ પણ ના જો કરતા. પાછા છે ને તમે હા હું કહેતા નહીં. હા 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 પાછા ઝઘડા થાય ને એ ઘર કંકાસ કરાવો એ કે આપણું કામ છે. આ તો તમે આટલા સારા છો ને, તમારો સ્વભાવ મને જોઈને એમ થયું કે તમે હા હું કેવા છે ને અસલમાં એ કહી દઉં તો સારું. લ્યો સારો હું જાઉં, કેમ કે પાછા મમ્મી બૂમો પાડશે એટલે. હા હા નીકળો. એ ડોહીને તો છે ને એકલી નો પાડ દઉં ને તો મારું નામ નહીં. એ લગ્ન કેમ ન કરે મારી યારે? એને છે ને એવી અટોલી પાડ દઉં ને કે એ આમ પરવશ થઈ જાય ને સામેથી કહે દેર હું લગ્ન કરવા તૈયાર છું. કિન્યા એવા કરવા પડશે. આવ બેસ. બહાર જઈને આવી થાકી ગઈ હશો ને? તને કહું છું, આ માથું દુખે ચા બનાવી દઉં તને હારીથી મસાલાવાળી, તો આ માથું છે ને ઉતરી જાય. આ તને કેટલી વાર ના પાડીશ, તને છે ને આ માથું સડી જાય, તાર બહાર બહુ નહીં જવાનું. આ મોઢું જો કેવું થઈ ગયું તારું. હા માણસો જોયા કેવા આમ બેહરૂખી માણસો હોય છે નહીં, કે એના ફેસ ઉપર છે ને એક અલગ મોહરો પહેરીને ફરતા હોય છે. એટલે કોઈ મળ્યું તું? કોની વાત કરશો? કોઈ કઈ કીધું? જ્યારે આપણા પોતાના જ આપણને કહીને જાય ને ત્યારે આપણને બહુ એટલે બહુ ઊંડા ઘા વાગે દિલ ઉપર. જેણે આપણને આપણા પોતાના માન્યા હોય અને એ જ માણસ આપણી પીઠ પાછળ વાતો કરે ને ત્યારે બહુ દુઃખ થાય આપણને. પણ આ કોની વાત કરશો? આમ ગોળ ગોળ સકવડું ફેરશો એને કરતાં જે હોય મને કહી દે ને એટલે ખબર પડે કે કોણ મળ્યું તું ને તને હું કીધું ને બધું. સાચા હા, આવા નહીં ધાર્યા હતા માણસોને મેં કે આમ ડબલ ઢોલકી પણ વગાડતા આવડે છે. કેવું નહીં, હું કેવા સાચવું, હથેળીમાં રાખવું અને મારી ગેરહાજરીમાં મારા માટે જ ખરાબ બોલે. પણ આ એટલે તું કે કોને જે- કહેશો બધુંય? જે થાળીમાં ખાય એ જ થાળીમાં થૂકે. પણ આ તું કોની વાત કરશો કે ને તો ખબર પડે. તમારી. મારી? હા તમારી. મને એમ કે કોકે બીજું કઈ તું કોકની વાત કરતી હશો. આમ મને હું કામ કહેશો? હું કઈ કરું છું તને કઈ કહું છું? તમને ખબર તમે શું કહો છો ને શું નથી કહેતા એ? સાચી મમ્મી, મેં સપનામાં પણ નહીં વિચાર્યું હતું કે તમે મારા માટે આટલું ખરાબ વિચારતા હશો, પણ કે તમે બંને બાજુ ડાકલી વગાડો છો. ઢોલકું છો ઢોલકું તમે. આ તો શું બોલે છે ખબર છે? આ હું તને તો મારી દીકરીની જેમ રાખું છું ને તું કેમ આજે આવું બોલે છે? દીકરી આજે નહીં. શું થયું છે? દુશ્મનની જેમ માણો છો. દીકરી તો ખાલી દેખાવની જ છું. મેં તો સપને વિચાર્યું નથી. હા હા એ તો ખબર છે કે બિચારા મોઢે બાર તું મારી ખરાબ વાતો કરો છો. આ તો સારું છે કે હું ઘર બહાર નીકળી અને મને સાચી વાતની જાણ થઈ કે ઘરે જે બધા લોકો આવે ને બેસવા એ બધા મોઢે તમે મારી ખરાબ વાત કરો છો. આ તો હું બોલે છે તને ભાન છે? હું કોઈ દિવસ બોલું નહીં ને સપનામાં હું કોઈ દિવસ તારું ખરાબ નથી વિચારતી. અને તું આજે કેમ આવું બોલે છે એ મને નથી સમજાતું. મેં તો કોઈ દિવસ તારી કોઈની મોઢે વાતું નથી કરી. અમુકના તો હું વખાણ કરતી હોય કે મારી વહુ જેવી તો કોઈની વહુ નહીં થાય. હા મને કાંઈ કામ કરવાનું દે ને જે કહું એ મને બનાવીને ખવડાવે ને મને હગી માની જેમ હાંસવે છે. અને આવું ઊંધું બોલવા વાળું કોણ છે? મારી વહુ જેવી તો ભગવાન કોઈને વહુ ના આપે, દુશ્મનને આવી વહુ ના આપે. આવું તમે બોલો છો ને, એટલે આ ખોટી ફિલોસોફીની વાતો છે ને સાસુમાં તમારી પાસે રાખો. પણ આવી તને કાન ભંભેણી કરી છે કોને? હા તું કે ને એના હું હમ ખાવ. મેં કોઈ દિવસ કોઈની મોઢે તારા વગોણા નથી કર્યા. તારે જેને બીજાને અમારી બેનપણીઓને પૂછવું હોય ને, હું મંદિરે જાઉં ને મારું મંડળ છે એને પૂછી જોજે કે ભાઈ અંજુબેને કોઈ દી કઈ વાત કરી છે? મારું નામ લઈને ન જાય. મારે કોઈને પૂછવું નથી. અને આ ખોટા છે તમે હમ ખાવ છો ને
એ બધા હમ તમે તમારી પાસે રાખો. ના ના ખોટા પૂછ હમ છે ને કોઈ દિવસ કરે ના ખવાય. આ ભગવાન નરકમાં જગ્યા નહીં આપે ડોહી તને. પણ મેં ખોટા હમ ખાધા હોય તો ને હું તો હાસી છું. હું જાણું ને મારો ઉપરવાળો જાણે. આ તને કોને કાન ભર્યા ને આ એનું કોઈ દી હારું નહીં થાય. નખો જ જાહે. લખો જ જાય તમારું. મારું કેમ જાય? હું ખોટી છું? હા તો ખોટા જ છો તમે. મારી વાતો કરો તમારું જ નખો જ જાય ને. આઈને નકરી કરવા જોઈએ છે. મુખ મેં રામર બગલ મેં છુરી. આ પેલા જોવાય જણાય અને પછી કહેવાય. આ કોકની વાત કોક કહે ને એટલે તરત માની ન લેવાય. માણા તો એમ કે ના હો મારા હાહુ એવા છે જ નહીં. કોઈ દિવસ નામ નહીં લેતા તો બીજી વાર કોઈ તને નામ મારું નામ ન લે તારી મોઢે. આ તો બસ સાંભળ્યું એટલે બસ. હા ઈ વાત હાશી. કા તમને કોઈ કહેવાનું આવ્યું કે તમારી વહુ તમારું આમ બોલતી હતી? કા મને તમારું કહેવા આવ્યું? અને એવા વ્યક્તિએ મને કીધું છે ને કે માણસ કોઈ દિવસ ખોટું ના બોલે. અને ઈ માણસ એકવાર મળ્યો તા તને વિશ્વાસ આવી ગયો. આ તું એટલા વર્ષથી હાહુ ના રે રહેશો તો હાહુ ઉપર વિશ્વાસ ન આવ્યો? નહીં ન આવ્યો. કારણ કે હાહુના લખણ જ એવા છે એટલા માટે ન આવ્યો વિશ્વાસ. તને આજે જ હાહુ ના લખણ દેખાણા એટલા વર્ષમાં? ક્યારેય નો દેખાણા ને? મને નથી ખબર ને કે તમે મારા મોઢે કંઈક બીજું બોલો છો ને દુનિયાને દેખાવે તો કંઈક બીજું રાખો છો. જવા હવે છે ને તમારે મારી ખોટી ભેજામારી નહીં કરવાની, ખોટી લમણા ચીકી નહીં કરવાની. કઈ નમણા જીત નથી કરતી. મેં તો તું બહારથી આવીને અમુકનું એમ કીધું કે તને માથું દુખતું તો લાઈ ચા બનાવ્યો. કઈ હાહુ એવી હોય કે વહુ બહાર જઈને આવીને એમ કે લાઈ ચા બનાવી દો? જેને ખોટો દેખાડો કરવાની ટેવ હોય ને એ હાહુ એવી જ હોય. બસ હવે તો મારા ધણીને મારે કહી જ દેવું છે. કમળો હોય ને થઈ જાય એમ નથી રહેવું ભેગું. બસ કમળો હોય ને એને પીળું જ દેખાય. હવે હું ગમે એટલી હારું કરીશ ને તો તને ઈ ઊંધું જ દેખાય કે હા ભાઈ એ મારે હારે ઊંધું જ કરે છે. મારો જીવ કાઢીને દઈ દે ને તોય તને કિંમત નહીં થાય. જો તો ખરી કેવા માણા છે બાપરે. એક તો પોતાનો જ વાક છે, પોતે જ આપણી વાતો કરે ને ઉપરથી આપણને પોતે જ સંભળાવે. હાચી આ માથામાં ધોળા એવા હવે સુધરો તો સારું છે. હા તમે સુધરો. કોઈકની વાતમાં આવીને કોઈની ઉપર આરોપ નો ડાયરેક્ટ નાખી દેવાય. કોણ લમણા ચીકી કરે આની? કોણે આવાય એને કાન ભંભેરા હશે? કોણે વાત કરી હશે? હે ભગવાન. જમરૂખ બધા ઝીણકા છે. હવે એમાં ખાવા છે પણ આ છે ને આ બોલ્યા પણ એક મોટું છે પણ આરું આઘું છે, માથે ચડવું પડશે. ક્યાં છે કે અહીંયા જમરૂખ તોડવા આવી જાય છે? તો પણ જમરૂખ તો ખાવા છે, તને ખબર તો છે, મને બહુ જ ભાવે એમ. કાપી નાખવાની જરૂર છે, જ્યાં હોય ત્યાં નડેસ. કાપી કાંઈ નથી નાખ્યું, આ મારે ખાવા આટો વાવી છે. માંડ જમરૂખ આવતા છે, તું કાપી નાખવાની વાત કરે છે. વાતો કરે. આ તમે આખો દિવસ જમરૂખ ગોતવા સિવાય કઈ ધંધો છે? નથી. નવીરો બહુ ને આ જ ગમે. જોવો તો આ તમારા મોબાઈલમાં જોવો તો તમે કેમ કોઈના ફોન આવ્યો છે? હાયલા 5 ફોન ફોઈને આવી ગયા. તો તમને રિંગ નથી સંભળાતી મોબાઈલની? હવે હું છે રાતે હુતા હોય ને તો સાયલેન્ટ કરી દીધો હોય તો ભૂલાઈ ગયું, પાછું ખોલતા બોલ સાયલેન્ટ કરી નાખ્યું. લ્યો સાહેબ, મોબાઈલ આપણે શું કામે રાખીએ છીએ? હા સાયલેન્ટ કરવા હાટું રાખીએ મોબાઈલ. કોકને ઇમરજન્સી કામ હોય ત્યારે શું કરવાનું? સારું લે હું ફોન કરી દઉં છું. બીજું હવે રહેવા દ્યો. મારામાં આવ્યો તો ફોન. તારામાં આવી ગયો? તો આવી જ જાય ને. શું આ કામ હતું? તમને કેટલા 6-7 ફોન કર્યા. હા પણ શું કામ હતું કહી દે ને. તો હવે તારે વાત થઈ ગઈ હોય તો મારે શું બળતરા કરવાની? બળતરા જેવી જ વાત છે. કેમ બળી? શું થયું છે ફોઈને? ભાઈ કહેતા હતા એ પહેલાં તો કીધું એ કે ક્યાંય ગયા કે મારા ભત્રીજો. મેં કીધું એને રિંગ તો કરું છું કે નથી ફોન ઉપાડતા. મેં કીધું કંઈક કામમાં હશે. મેં કીધું બોલો ને ભાઈ કંઈ કામ છે. પહેલાં તો કહેતા નહોતા. પછી મેં હરખાઈનું પૂછ્યું ને વ્યવસ્થિત તો પેલા એના ઓલા દિયર નથી અશોકભાઈ? હા હા અશોક ફુવા. એ ફુવા જ થાય ને, ફુવાના નાના ભાઈ ફુવા જ થાય. એને ભાઈને એમ કીધું કે તમે મારી સાથે લગ્ન કરી લ્યો. દિયર વટું તો વડે નહીં કે. હવે આ કેવી વાત કરે છે? આ ઉંમરમાં થોડા લગ્ન કરવાના હોય કાંઈ? હોય એ જ કહે છે કે આ ઉંમરે કે લગ્ન કરવાની છે. મારે શું કરવું ને કંઈ સમજાતું નથી કે મને તો હવે કે આ ઘરમાં રહેતાય બીક લાગે ને બાયણે નીકળતાય બીક લાગે છે. એમાં ડરવાની શું જરૂર હોય? એને એવું પૂછ્યું હોય તો ચોખ્ખી ના પાડી દે. રાજની ઉંમર જોઈ લગ્ને થઈ ગયા, કાલે એની ઘરે છોકરા થઈ જાય. આ ઉંમરમાં લગ્ન કરશે તો આબરૂના ધજાગરા થાય. હવે આમાં પછી એને વહુ જીગું એને જેમ ફાવે એમ બોલે છે ભાઈને. એ શું કામ ને બોલે? એનો વિરોધ કરે છે. તો વિરોધ થોડો કરવાનો હોય, અમુકનો આમાં તો સાથ દેવાનો હોય કે તમે મૂંઝાતા નહીં મમ્મી. એવી રીતે કહેવાનું કે આ ઉંમરે લગ્ન કરે થોડું સારું લાગે કાંઈ? હોય અત્યારે જો એકલા થઈ ગયા છે, અત્યારે કોઈ એની પડખે ઊભું નથી. હવે શું કરવાનું થાય છે? કરવાનું શું થાય? આમાં છે ને શરમ નેવે મેલ દીધી છે ફઈના દેરે.
હે બુદ્ધિનો બારદાન કહેવાય. એને બુદ્ધિ નથી કે આ ઉંમરે હું લગ્ન કરવા જાઉં છું, એને પૂછવા જાઉં, શરમ ન આવે એને? ને એને આવો વિચાર કેમ આવ્યો હોય છે? નાના હોય તો ઠીક છે કે ચલો છોકરા બોકરા કંઈક નાના છે, એને લગ્ન કરવા જરૂરી છે, દિયર વટું વાળે, પણ આટલી ઉંમરે આ સમાજ શું વાત કરે? સમાજ વાત જ કરે ને, એની પહેલાં આપણી ઉપર થૂ થાય. આપણને કહેવા આવશે તારી ફઈ જો આ ઉંમરે પૈણું છેડ્યું તો પૈણી બીજા રે. ભાઈ તો બિચારા સારા છે, એ તો ના જ પાડે છે. મને કહે કે શું કરવું કંઈ સમજાતું નથી. કે તો એ કે મહેન્દ્રને વાત કર ને. એ કે મારે ત્યાં જવું પડશે, નકર આ મેળ નહીં આવે. આ મારે છે ને અશોકને સીધો કરવો પડશે. એમ આ જો ફુવાને ડાયરેક્ટ છે ને બોલાચાલી ના કરે, પેલા હળવેકથી સમજાવાય. જો શાંતિથી પતી જતું હોય ને તો આ હોન દેકારું ન કરે. આ વાયુ વેગે ક્યાં વાત વહી જાય ને કંઈ ખબર ન પડે. પણ જો જલપા, જો એનામાં સમજણ નામની વસ્તુ હોય તો આ ઉંમરે ફઈને પૂછવા જાય ખરો કે તમે મારી સાથે લગ્ન કરશો? હે? નો જોવાય, પણ હવે પૂછી લીધું પછીનો પ્રશ્ન છે કે હવે શું કરવું. તો એ જ કહું છું ને, હવે ત્યાં જઈને છે ને એને કડક શબ્દોમાં કહેવું પડશે, છાના મના છે ને આ ઉંમરમાં મંદિરે ભજન કરો, લગ્ન કરવા નથી જવા આપણે. હા, હું તો હું કહું છું કે હવે ફઈ બિચારા એકલા થઈ ગયા હોવે અત્યારે, જો એની કોર નથી. હું તો એમ જ કહું છું ફઈને જ અહીંયા લઈ આવો. હા, તો છેલ્લે કંઈ નહીં મેળ આવે તો પછી એ જ કરશું. હે, કારણ કે એ લોકોને નડતા જ હોય ને ઘરમાંથી કાઢી જ મૂકવા હોય તો આપણે તેડીને લઈ આવશું. આપણને કંઈ ફઈ ભારે નથી પડવાના, લઈ આવશું. તો તમે જાશો કે હું આવું? આરે હવે તારે જેમ કરવું હોય, સાથે આવવું હોય તોય ભલે, ને કામ હોય ન આવે તો હું એકલો જઈ આવીશ. એમાં હું છે આવું ને તો સારું, કારણ કે અમુક વાત એવી હોય કે જે ફઈ તમને ન કહી શકતા હોય. હા, આમ તો તું આવે ને તો વધારે સારી વાત છે, ને તો મારું છે મગજ છટકેલું. હે, ફઈની પાસે જવા પહેલાં હું અત્યારથી કહી દઉં છું, મગજને કંટ્રોલ રાખજો. હા, ત્યાં ફઈ એટલી આપણી દીકરી જ કહેવાય, આ ઘરની સાસરે છે એ. કંટ્રોલ કેવી રીતે રાખવામાં કે વાત જ તું એવી જણાવી છે ને કે મારું. હવે જવાની તૈયારી કરશું, હાલ જતા આવીએ. શું થયું? આ માણસોની જેમ ઉંમર જતી જાય ને એમ માણસો ભાન ભૂલી જતા હોય છે. સાચી વાત છે. હોય 100% તમે સાચી વાત કીધી છે કે આ માણસોની જેમ ઉંમર વધે ને એમ એની બુદ્ધિ છે ને બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે. હા, સાચે રાજ, આ મમ્મી ક્યારે નતું વિચાર્યું કે મમ્મી આવા નીકળશે યાર? હારે હું મમ્મીની વાત નથી કરતો, આ કાકાની વાત કરું છું. કાકો કાકા તો બિચારા ભગવાનના ઘરનું માણસ છે. સાચે હા. શું કાકા ભગવાનના ઘરનું માણસ છે? એ કાકો નથી, કંસ છે, કંસ. અલાને જાતી જિંદગીએ કેવા ભરખા જાગ્યા, બુદ્ધિ વગરનો. બોલવાનું પણ ભાન નથી આને. બોલવાનું ભાન મમ્મીને નથી. આજે કાકા આવ્યા હતા ઘરે, મમ્મીએ ના કહેવાના ખરા ખરાબ શબ્દો કાકાને કીધા છે. તમને ખબર છે? હા, તો કહે જ ને કાકાને. કાકા એવું કરે તો કાકાને કેવું જ પડે ને. રાજ, મમ્મી મારા માટે આટલું ખરાબ બોલ્યા ને તમે મમ્મીનો પક્ષ લ્યો છો? અરે સાચી શું કહે છે? શું કહે છે? તારા માટે ખરાબ બોલ્યા? મારા માટે ખરાબ બોલ્યા કાકા પાસે, અને તમે પાછા મમ્મીનો જ પક્ષ લ્યો છો. અરે મમ્મી કાકાને કેવું કે તમને ખબર છે? અમારી વહુ તો બહુ ખરાબ છે. અમારી વહુ ખામાં કૂટી છે, મારું ધ્યાન નથી રાખતી, મારા છોકરાને દુઃખી કરે છે, હાલતા ને ચાલતા રખડવા વહી જાય છે, એમના પિયર જતી રહી છે. હવે આવું મેં ક્યારે કર્યું? આપણી ઘરે કોણ મહેમાન આવ્યું ને મેં ચા પાણી પીધા વગર ને જમ્યા વગર કાઢ્યા? આવું તને કોણે કહ્યું? હે, આવું તને કીધું કોણે? કાકાએ. અચ્છા, એટલે કાકાએ આ પાસું સીતું ના પડ્યું એટલે આ પાસું અપનાવ્યું એમ ને? ક્યું પાછું? તને ખબર નથી કે આ કાકાએ મમ્મીને શું કીધું છે? એણે ના પાડી એટલે એને તારી કાન ભંભેરણી કરી એમ ને? પણ શું કહ્યું છે કાકાએ મમ્મીને? તમે મને એ કહેશો? કાકાએ મમ્મીને એમ કહ્યું છે કે તમે મારી સાથે લગ્ન કરી લો. આવું તમને કોણે કીધું? મમ્મીએ. મમ્મીને તો ટેવ જ છે, આઈને ઘરે ડબલ ઢોલકી તમારી માં. એ બોલોમાં ધ્યાન રાખજે. મારી મા વિરુદ્ધ હું કઈ ખોટું નહીં સાંભળું. મને મારી મા ઉપર પૂરેપૂરો ભરોસો છે. તો પછી છે ને કાકા પણ મારી પાસે ખોટું ના બોલે. હા, તમને તમારી મા ઉપર પૂરો ભરોસો હોય ને તો કાકાને એવું કઈ દુશ્મન નથી કે કાકા મારા માટે ખરાબ બોલે. એ બુદ્ધિની બારદાન ભાન પડે છે
કાકા એવું શું કામ કર્યું? મમ્મીએ કાકાને લગ્નની ના પાડી દીધી. કાકાએ જ્યારે લગ્નની વાત કરીને ત્યારે એટલે કાકાનું આ પાછું અવળું પડ્યું એટલે એને તારી કાન ભંભેરણી કરી મમ્મી વિરુદ્ધ અને તું એની વાતમાં આવી ગઈ. મમ્મીએ તમને આ પણ કાકાનું ખોટું જ કીધું હશે, કારણ કે મમ્મીની તો આદત જ છે. મને તો સાચે એ કોઈ પોતાના ચરિત્ર વિશે ખરાબ બોલે ખરું એટલી ભાન પડે છે? તું પણ એક સ્ત્રી છે, તું ક્યારે એવું વિચારે? તું એવું ક્યારે બોલે તારા માટે? વાત કરે છે મમ્મી એવું કહ્યું છે. મમ્મી છે ને ક્યારે ખોટું ના બોલે. આ કાકો છે ને એની મતી મારી ગઈ તો છે. આવી વાત મમ્મીએ મને કરવી જ હતી ને, કે કાકા એવા હતા આવું કહેતા હતા. મેં તો મમ્મીને કેટલું બધું સંભળાવી દીધું. હા તો સંભળાવી દીધું હોય ને, તું ક્યાં કોઈની વાત સાંભળે છે? ક્યારે તારું કોઈનું ચાલવા દે છે તું? બસ તારી વાત ચાલુ થઈ જાય એટલે પૂરી વાત, કોઈનું સાંભળવું નહીં, કોઈનું સાંભળવું. બસ તને એમ જ લાગે તું એક જ સાચી, બીજી દુનિયા ખોટી. પહેલા છે ને કોઈની વાત સંભળાય. આ મમ્મી સામે એવી રીતે તું બોલે તો બિચારા મમ્મી શું તને કહેવાના છે? વાત કરે છે તે. પણ હવે મમ્મીની માફી માગવી પડશે ને મારે, કારણ કે મમ્મીને તો મેં આવતા વ્યક્તિ રીતે ગગલાવી જ નાખ્યા કે તમે મારી શું કામ આવી ખરાબ ખોટી ખાલી વાતો કરો છો. વગર વિચારે પગલાં ભરીએ ને ત્યારે આવું પણ મને તો એમ જ હોય ને કે કાકા આપણા પોતાના છે તો એ થોડી કઈ આપણી વાત કઈ ખરાબ કરે, અને મને એમ કદાચ મમ્મી બોલ્યા હશે એવું મારા માટે. અત્યાર સુધીમાં મમ્મી ક્યારે તને જોરથી બોલાવી છે? હે? તને દીકરીની જેમ રાખે છે કે નહીં? તો એ બધું ભૂલી ગઈ ઘડીકમાં? પણ કાકા મને શું કે તમારા હાહુને ટેવ છે એ કે જે હામાં હોય ને એના વખાણ કરે, જે ગેરહાજર હોય ને એની ખરાબ વાતો કરે. કાકાને તો હું બરાબરનો પોખી લઈશ. આ જોવો, ખોટું તમે તમારું મગજ ગરમ કરતા નહીં. ખોટું એટલે કાકાને કઈ કહેવાનું નહીં એમ? પ્રેમથી સમજાવજો, મને તમારા મગજની ખબર છે એટલે. હા, એને તો બરાબરનો પોખવાનો છે, ન કહેવાના. મમ્મીને આવી રીતે કંઈક શરમ વગરનું હાવ ભાન નહીં પડતી હોય કે આવું ન બોલાય. અને તું છે ને મમ્મી પાસે જઈ અને સોરી કહી દેજે. હા, વિચાર્યા વગરના બોલે પછી પસ્તાય. બોલ ને, કામ હતું કઈ? હા મમ્મી, કામ તો છે બહુ બધું, પણ કઈ રીતે કેવું ને એ સમજ નથી પડતી. હા તો પણ બોલ ને, કઈ કામ હોય તો. આ તો હું નવરી હતી ને એકલી હતી તો ઘડી કાઢી પડી. આ વાતું કોની હારે કરું? તું જ કઈ મારા હારે બોલતી. મમ્મી કઈ માટેના બનેલા છો તમે? મને તો એ નહીં સમજાતું. કેમ હું છું પાછું? હવે હું વાક આવ્યો કઈ તો હજી કહી દે, તમ તારે હું સાંભળવા બેઠીશ શું? વાક આવ્યું એટલે જ કહેવા આવી છું તમને. હા તો કે ને તમ તારે બોલ. તમને ખબર છે આ વાક આવ્યો એટલે તો કહેવા આવી છું તમને હું. હા તે બોલ ને ભાઈ, આમે એટલું સાંભળ્યું ને હારવારે કહી દે એટલે બધું સાંભળી જ લઉં. ગઈકાલે હું તમારી પાસે આટલું બધી બોલી તો તમારે મને ઉપાડીને બે લપાટ ના મારી લેવાય? તો હું કામે ને લપાટ મારું? મારો કયો અધિકાર છે કે હું તને લપાટ મારું? કેમ? અને તું મારું કઈ સાંભળતી હતી? ન સાંભળતી હોય તો તમારે કાન ખેંચી લેવાય ને. અને અધિકારની વાત કરો છો તો કેમ તમે મારા માં નથી? દીકરી અવળા રસ્તે જાય કે દીકરી અવળું બોલે તો માની ફરજ નથી આવતી કે એને બે લપાટ મારીને પાછી વાળવાની? પણ કાલે તો તું આમ બોલતી હતી, આજે આમ બોલ. હવે આમાં મારે હું સમજવું? કાલ તો તું મારું એક વેણ નહોતી સાંભળતી અને આજ કહે કે તમારે મને મારી ન દેવાય. આમાં મારે સમજવું હું? બીજાની વાતમાં આવી ગઈ હતી મમ્મી, એટલા માટે તમારી વાત સાંભળતી નથી. પણ કાલ રાત્રે મને તમારા દીકરાએ બધી સાચી વાતની જાણ કરી અને મને આજે બધું કહ્યું હતું ને મમ્મી, એ બધું મને કાકાએ કહ્યું હતું કે તારા સાસુ તારા માટે આવું બોલતા હતા. એટલે મને તો એમ થયું કે કાકા તો આપણા પોતાના છે તો એ થોડી કંઈ આપણા માટે ખોટું બોલતા હોય. પણ સાંજે ખબર પડી મને સાચી હકીકત. હા તું બોલતી હતી ને કાલે, ત્યારે જ મને ખબર પડી ગઈ હતી. હા તારા કાકા સિવાય કોઈ ન હોય. હા એણે મને વાત કરીને લગ્ન કરવાની અને મેં એને ના પાડી. આ એ વાતનો જ બદલો મારી હારે લેશે. પણ જો હું તને કાલે કહેત ને તો તું મારી વાત કદાચ માનત નહીં, એટલા માટે મેં તને કીધું નહીં. કાકાને જરાય શરમ નહીં આવી હોય મમ્મી આવું બોલતા? હું એ જ વિચાર કરું છું કે આટલી ઉંમરે એને જરા પણ વિચાર નહીં આવ્યો હોય કે ભાભી માં સમાન કહેવાય કે હું એને ક્યાં લગ્નનું કહું. એ જ વાત છે ને
સાચે કાકાને માણસ કહેવા કે શું? હજી ઉંમર નાની હોય ને બોલે તો બરાબર છે, પણ આ તમારા બંનેની ઉંમર કેવડી થઈ ગઈ છે. કાકાના છોકરાના લગ્ન થઈ ગયા છે, તમારા દીકરાના લગ્ન થઈ ગયા છે, અને હવે તમે બંને લગ્ન કરો તે થોડું કંઈ શોભા દે આપણા કુટુંબને. હા, એટલા માટે જ મેં ના પાડી કે કાલે સવારે ઉઠી અને સમાજ શું વાતું કરશે, અને એની કરતાં લગ્ન કરવાની શું જરૂર છે? મારે તો તમે બધાય છો જ ને. હું ક્યાં એકલવાયું જીવન જીવું છું, બધાયનો સથવારો છે ને હું ખુશ છું મારી જિંદગીમાં. કાકા નથી સમજતા. કાકાના મનમાં તો લગ્નનું ભૂત ચડી ગયું છે. બટ મમ્મી સાચે આઈ રિયલી વેરી વેરી સોરી મમ્મી કે હું તમને આટલું બધું બોલી ગઈ. મમ્મી મારો વાંક હોય તમારે મને કહી દેવાય. પણ કાંઈ વાંધો નહીં. હા, મને ખબર પડી ગઈ કે આજે હું ગમે એટલું બોલીશ ને તોય તું મારી વાત નહીં સાંભળ, એટલે મેં તારી વાત સાંભળી, આ કાનેથી આ કાને કાઢી લાગી. ઘડીક દુઃખ લાગ્યું, મેં કીધું હશે તને કંઈ સમજવા ફેર થયો હશે અને કોઈ તને વાત કીધી તે માની લીધી હશે, પણ મને એ વાતનો કોઈ અફસોસ નથી. હા મમ્મી, મેં વાત માની જ લીધી કાકાની. સાચે મને કાકા ઉપર બહુ ગુસ્સો આવે છે. મને તો એવું થાય છે કે કાકાને અત્યારે જઈને બે લાફા મારી આવું, પણ વવારું છું ને એટલે એ પણ નથી કરી શકું એમ. સાચી વાત છે. કાકાના છોકરા બહાર છે ને આઉટ ઓફ કન્ટ્રી, એમને આપણે ફોન કરીને વાતની જાણ કરીએ કે તમે તમારા પપ્પાને સમજાવો, એ આ જે નિર્ણય લે છે ને બધું ખોટું કરે છે, એમના મનની અંદર જે વિચાર ખોટ આવ્યા છે ને એ બધા કાઢી નાખે. સાચી વાત છે બેટા. અને આમ જો હું તને એ જ કહેવા માગું છું કે કોઈ ગમે ત્યારે આપણને વાત કરે ને તો જાણા જોયા વિચારા વગર આપણે કોઈની ઉપર છે ને આરોપ નહીં લગાડવાનો. કોઈ આપણા સારામાં રાજી ન હોય. હા, ઘણાને એવું થાય કે ભાઈ આ સાસુ કેટલું સંપીને રહી છે, હદે ખાઈ આવે અને લડાઈ ઝઘડા કરાવવા માટે પણ આવું કરતા હોય. એટલે છે ને આજ પછી તારે એ વાતનું ધ્યાન રાખવાનું કે કોઈ આપણને કાંઈ કહે ને તો આપણે માની નહીં લેવાનું. હા મમ્મી, નહીં માની લઉં વાતને. પણ કાંઈ વાંધો નહીં, હવે તને તારી ભૂલ સમજાઈ ગઈ ને, અને હવે પછી ધ્યાન રાખજે. હું તો કહેતી હતી કે હું તો સાચી જ છું, હું કોઈ દિવસ તારા ક્યાંય મેં વગોણા નથી કર્યા, હું તો તને દીકરીની જેમ જ રાખું છું. તને ક્યાંય ઓછું લાગતું હોય તો કે હજી તમ તારે હું મારામાં સુધારો લાવું. નહીં મમ્મી નહીં, મને કંઈ ઓછું નહીં લાગતું. હું તો તમને મારી માં જ માનતી હતી, પણ કાકાની વાતમાં આવીને તમને બે શબ્દ બોલી ગઈ. પણ હવે હું ધ્યાન રાખીશ. તમારે ચા પીવી છે તો હું બનાવી દઉં. ના ના, આજે તો સરસની તે સવારે ચા બનાવી દીધી હતી ને, એટલે ચા તો નથી પીવી, પણ કાંઈ નહીં, હવે રસોઈનો ટાઈમ થઈ ગયો છે તો કંઈક જે બનાવો એ બનાવી નાખજે. અને તારા હાથની રસોઈ તો મને ભાવે જ છે, અને અમુક વસ્તુ ન આવડતી હોય એ તો તું કહેશો કે મમ્મી મને શીખવાડો, એટલે હું તને શીખવાડું છું. અને બીજું હજી જો કાંઈ તારે લાપસીને એવું શીખવાનું બાકી હોય ને તો મને કહેજે, હું શીખવાડી દઈશ. સારું, હવે ઉપાધિ કરતી નહીં. એ સામે કરણ અને લે આજ તુંય સામે એ બેયના કલર હરખા લે. પણ હું તમને એમ કહું છું કે તમારો કલર મેચિંગ છો કે નહીં? ઓલા બકા એમાં જ વાંધો પડે છે. એમ થાય છે. એ ઘણા કલર આપણે મેચિંગ કરવા નીકળતા હોય ને, હા, પણ કોણ જાણે થોડાક પાછા પડવી એ સામે ઓલા સમજે નહીં ને ચટ. હે, આપણે મેચ કરતા આવડતું જ હોય, પણ સમજવાળા થોડાક છે ને એ એની પ્રકૃતિ છે ને નબળી, એના નસીબમાં આપણે નહીં. એટલે સાચી વાત છે. તે અંજુ કાંઈ કહે જ નથી બેટા? એ બાઈને છે ને હજી એના પરિવારનો આમ વધારે ધરોબો છે, અને એકલા પાડી દેવાની આમ ટ્રાય ચાલે છે આપણી. નકર તમે આમ જો હેન્ડસમ સવો શું કહેવાય એ સવો આમ તો હીરો જ દેખાવ. એ કાંઈ આપણને ન ખબર પડે, પણ જો અમારા ભાભી છે ને હા, એ એની હારે આમ જો માની જાય ને તો ભજન કરવી અને ભેગા બેન ભોજન કરવી, હે તો સ્વાદ માણી હકવાય જીવનનો. હવે એને અત્યારે છે ને ગતા ગમ નથી પડતી, એ છે ને ખોટા ખ્વાબમાં જીવે છે. આમ કે ને ખોટા આમ કે પરિવાર છે મારે, મારે કાંઈ જરૂર નથી. તો પણ તમારે એને કહેવાય ને કે હજી તમારા મનમાં ઘણા સપના હશે, એ પૂરા કરવાની જવાબદારી મારી, એમ કહેવાય તમારે. અરે કીધું બાપા, હમ. કીધું, પણ છે ને એ તો બસ એક જ વાત કરે, એ મારો પરિવાર છે ને મારું કીધું બધાય કરે છે. મેં કીધું એમ ન હોય, આપણા પોતાના સપના જે બાકી હોય ને અધૂરા, એ અધૂરા પૂરા કરવાના હોય. મારા કોઈ સપના જ બાકી નથી હવે રહ્યા તમારા ભાઈને ગયા પછી. કોઈ વાતમાં સમજતા નથી, ઈશારો કરું તોય ન સમજે, અને આમ છે ને ઘણી વખત તો
સામેથી કઈ હોતો ને દઉં કઈ હોતો ને દીધું પાછું મેં હે હા તું કેમ કહેતો નહીં પાછો હું થોડો કહું મેં નથી ઓલી રવિનાને ફસાવી હજી આપણે યારે ચાલુ જ છે રાખ સમજ્યા હા તો હું એમ કહું છું કે જે કામ આમ દાજથી ન થાય ને એ કામ છે ને પ્રેમથી કરાય અને તમારો ચહેરો છે ને આમ પ્રેમીલો બનાવો અરે ભાઈ પણ હવે આખું જ મારી વિલન જેવી છે શું કરું હે આમ જરાક કોકને કહેવા જાવ ને તો કોકને એમ લાગે આ મારી સામું ખરાબ નજર કરે છે દારો દઈશ મને એવું લાગે એ વાત હાચી બદલાઈ નાખો તો બીજું તમારે તમને શું કહેવું હે આખું બદલાઈ નાખો બાકી એમ તો ઘર બદલાવાય બેટા આખું ન બદલાવાય હે આખું તો છે ને આવતા જન્મમાં બદલાય હા 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 તું કેવી ડફોળ જેવી વાત પણ અંજુ કાકી છે એક નંબર હો તમને બહુ ગમે ને હે હવે તું વાત જ કરી મને તળપાઈમાં હોતા ને પાછો એનું નામ દઈ દે ને તું છે ને પાછો જખમ ઉપર મીઠું નાખ બહુ પાછો ધોળા ધોળા તમારાથી નહીં ધોળા હે એના તો વાળે કાળા છે પાછા એટલે મારે ધોળા થઈ ગયા બધો તમારે પણ આ સેટિંગ આવી ગયું મૂછું ધોળી વાળ ધોળા બધાય ધોળું છે ને એટલે ભલે મન થોડુંક કાળું છે હા, એ તો સ્વીકારવું જ પડે ને આપણે. બરોબર પણ હું કહું આ એકલા એકલા ઊંઘવાથી કાંઈ નહીં થાય તમે છે ને કરણનું ફૂલ લઈ જાઓ ગુલાબનું લઈ જાઓ એને આપો એને કઈ આઈ લાવ યુ હું આઈ લવ યુ એમ હા આ લાવ્યો છું એમ તારા માટે હા એમ કહું ને હા તે હવે આ કરનું ન દેવાય પછી ગુલાબનો ગુલદસ્તો લઈ જાઓ હાજી હા વાત તો છે હવે આમ છે ને ગમે ત્યાં મળતું હોય હા તો હા બોલ રાજ કેમ છો મજામાં આ મારું ભત્રીજો આ ઓળખું ને એમ તો કા બહુ કામ તો કામ કર્યા કરે આખો દી એમ આમ શરમ જેવી જાત છે કાંઈ શરમ જેવી જાત છે લે આ તો લેવા જ મળ્યો આવીને એ તું વચ્ચે નહીં બોલ આ અમારી ફેમિલી મેટર સમજાણ તું છે ને મારો તારે વચ્ચે બોલવાની જરૂર નથી હે આ શરમ જેવી જાત છે આ જાતિ જિંદગી એ ઉંમરનો લિહાજ છે કે નહીં લે અરે મને તો છે ને કાકા કહેતાય શરમ આવે છે તમને આ શું થયું તને લે આ તું ક્યાંનું લઈને ક્યાં આવ્યો છો ઈ બરોબર તો કે છે કાકા કેતા શરમ આવે છે તો પછી હા હા તો આપણે હવે છે ને આગળ એક પણ શબ્દ નહીં બોલતા હે તું અને તું હા અહીંયાથી જતો રહે એ હું કંઈક બોલી જાઉં ને એ પહેલા અહીંયાથી જતો રહે એનામાં તારી ભલાઈ છે જા એ પણ મારો જીગરજાન છે હા એને ઉભો રહેવા દે ને હું એનો જીગરજાન છે ને પણ અમુક વાતો એવી હોય છે ને એ જીગરજાન લેવા મિત્રો સાથે પણ ન થતી હોય નિકાલ ચાલ નિકાલ ને એટલે નક્કી કરવા હું જાઉં છું આ તું અટાણ નીકળ પછી મળવી આપણે એ હા પાકું થાય એટલે પછી પાર્ટી કાકા આ મારા મમ્મીને તમે આવું કહેતા તમને શરમ ન આવી જરાય ચાલ અરે એમાં બેટા અરે એ તમારી ભાભી છે એટલે ભાભી માં સમાન કહેવાય એટલી બુદ્ધિ છે કે નહીં કે પણ એમાં આપણામાં તો ધીરવટું પહેલેથી કરતા એમ. બસ બસ તારી માં એકલી પડી જાય એક દીધું જ હતું મારી માં એકલી નથી હા એનો દીકરો જીવે છે મરી નથી ગયો અને ફરીવાર જો આવી વાત છે ને મારી માં સામે કરી છે ને તો હું ભૂલી જઈશ કે તમે મારા કાકા છો એ ગાજા મેં છે ને વર હે નહીં એ ખરે ટાઈમે છે ને ગવઢિયાને છોડીને બધા વયા જાય છે અટાણના સમયમાં આ તો હું ભાભીનો સાથ આપવા માંગુ છું જો આ ગાજા મેઘ છે ને વરસે નહીં પણ એવા અમુક મેઘ એવા હોય ને કે જ્યારે માઝા મૂકે ને ત્યારે છે ને ઘણું બધું તહસ નહસ થઈ જતું હોય એટલે આ તમારી જિંદગી છે ને એ તહસ નહસ ન થઈ જાય ને એનું ખાસ ધ્યાન રાખજો બીજી વાર મારી માં સામે તો હું તો સારું જ ઈચ્છું છું હા તમને કંઈક બધાને ખબર નથી પડતી હવે આ તમારી બુદ્ધિ છે ને ભ્રષ્ટ થઈ ગઈ છે જાતિ જિંદગી ફરીવાર મારા ઘરે પગ પણ નહીં મૂકતા કેવી સરસ મજાની સુગંધ લેવાની ઈચ્છા થાય લોકો રોકા જ કરે હાલો કરંટથી કામ ચલાવી લઈએ ગુલાબની સુગંધ તો કોણ જાણે કેદી મળે જય શ્રી કૃષ્ણ ભાઈ હા, જય શ્રી કૃષ્ણ હવે વાટ જ જોઉં છું બેટા અહીંયા કે બહાર બેઠા આ તમારી વાટ જોઈને બેઠી હતી ને આ જો ટાઢો પવન આવતો હતો ને તો મેં કીધું ઘડી ખાઈ બેહું બાર હા ભાઈ તમારો ફોન આવ્યો પહેલાં તો માફ કરજો મારું ધ્યાન ન રહ્યું પછી તમે ઝડપાએ બધી વાત કરી વાત જાણીને દુઃખ તો ઘણું થયું એટલે આવવું પડ્યું હા એટલે જ મેં તમને ફોન કર્યો હતો અને મને તે ફોન ન ઉસકો ને એટલે ખબર પડી ગઈ કે મેં કીધું કાંઈક સાયલેન્ટમાં હશે ને કાંઈક કાડા હવળો હશે એટલે જ પછી મેં જલપાન ફોન કરીને વાત કરી બધી ભાઈ તમે બધી વાત કરી બરાબર છે પણ એક ભત્રીજા હોવ તરીકે નહીં પણ એક દીકરી તરીકે
પૂછું છું તમને કે તમારો કોઈ વિચાર નથી ને લગ્ન કરવા? હે ભટા, અરે હું આવો વિચાર કરું? અરે એણે મને પૂછ્યું ને તો મેં સોખે સોખી ના પાડી દીધી. કીધું આ એટલી ઉંમરે તમને લગ્ન કરવાનો અને આવો વિચાર આવ્યો, અને એ મારી હારે? અરે હું તો ભાભી થાઉં, ભાભી તો માં સમાન હોય. મેં તો એને દીકરાને ભાઈ સ્વરૂપમાં જોયા હોય. એના મગજમાં શું હાલતું હોય કેમ ખબર પડે? એની જ નજરમાં ખોટ હોય, એમાં તમારો શું વાંક થાય? હા એટલે જ નહીં, આ ઘરે કોઈ નહોતું, હું એકલી હતી, અને આવીને એને મને બધી વાત કરી, અને તોય મેં એને ના પાડી અને જાકારો આપ્યો. મેં તો આજ પછી કોઈ દી મારા ઘરે નહીં આવતા. મને કે તમે તમારી જિંદગીમાં એકલા હોય ને તમારા મોઢા ઉપર ગમશે ને આમ ને, એને કેટલું કીધું, મને ભાષણ આપ્યું. તો એ રોજે આવતા હશે ને ઘરમાં? ના પસીના તો નથી આવ્યા. મેં ના પાડી દીધી ને રાજને વાત કરી હતી, એટલે એણે ધમકી આપી દીધી છે. સારું કર્યું. એ રાજ છે ને સમજદાર છે, એટલે એની રીતે એને સમજાવી જ દીધા છે. જેવું તમે કહેતા હતા કે જેવું મારી સામે બોલે છે, હા. એ સમજી ગઈ કે નથી સમજી? હવે સમજી ગઈ. હા વહુ નહીં છે ને, હા એને જ કાન ભંભેરા હતા, એટલે વહુએ મારી હારે આવીને ઘડીક બાંધી. હા જીજ્ઞા ના હોત ને કાન ભંભેણી કરી હતી. આ પણ મેં ના પાડી એનો બદલો ક્યાં વાળે ઈ? આ વહુ ને કીધું બધું, તારી હાહુ આમ છે ને હા, ગામને એટલે- મોઢે વગોણા કરે છે ને મને આમ કે છે ને. ઘરમાં કજિયા કરાવ્યા. હા કજિયા કરે એટલે દીકરો ને વહુ જુદા રહેવા વહી જાય, એટલે હું એકલી થઈ જાઉં. કેવા માણસ છે? માણસને સીધી આંગળીએ ઘી ન નીકળ્યું એટલે એ આંગળી વાંકી કરવાની એમ ને. પણ એને ખબર ન હોય કે જેના મન ભેગા હોય ને એના મન પણ ભેગા જ હોય. હે મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય પણ સમજદાર વ્યક્તિ હોય સમજાવે ને એટલે માણસ સમજી જ જાય. હા હા જીજ્ઞાને ત્યારે એવું લાગ્યું, ઘડીક મારી હારે બાંધીને બોલીને, પણ પછી રાજે બધી વાત કરીને પછી જીજ્ઞાએ મારી પાસે માફી માગી લીધી. સંબંધ છે કે સંબંધ તોડી નાખ્યો છે હવે? હવે તોડી નાખ્યો છે, હવે એની હારે શું સંબંધ રખાય? હા હા રાજે જ ના પાડી દીધી છે, હવે પછી આપણે કોઈ સંબંધ નથી રાખવાના. નકર અમે તો વિચાર કર્યો તો મેં તો કીધું તમારા ભત્રીજાને કે મેં કીધું જો ત્યાં મેં કીધું એની વોવે એની બાજુ ના હોય અને મેણા ટોણા મારતી હોય અને એના દેર હેરાન કરતા હોય તો મેં તો આપણે ફઈને અહીંયા જ લઈ આવીએ. હા વળી બરાબર જ છે ને. આ તમને હેરાન થતા હોય અને અમે થોડા જોઈએ કે ગમે એમ તોય તમે અમારા કળોયો છો. મારા પપ્પા હયાત નથી તો શું થઈ ગયા? હે ઘરની દીકરી છો તમે, અને તમારા પર દુઃખ આવે તો અમારાથી ન જોવાય ભાઈ. હા એ વાત સાચી. હા તમે છે ને આ મારા માટે એટલું વિચારો ને, એ બહુ મોટી વાત કહેવાય. આ નકર ભાઈ જાય ને વાહે બધું જાય, આ ભત્રીજાને શું પડી હોય? પણ આ જો આ મારા ભાઈ અને ભાભીએ તમને સંસ્કાર હારા આપ્યા છે ને, આ એ સંસ્કાર દેખાય છે તમારામાં. પણ ભાઈ હજી એક વખત પૂછું છું કે કદાચ તમે કહી ના શકતા, તમને એમ થાય કે તમારા માવતર હયાત નથી, ભાઈ ભાભી હયાત નથી, કદાચ જો તમે આ ઉંમરે એકલતા અનુભવતા હોય અને સહારાની જરૂર હોય તો ભલે અહીંયા નહીં પણ બીજે એવું હોય તો વાત કહી દેજો અમને. નહીં બટા, હવે મેં તો આ બધું સપને વિચાર્યું નહોતું. હું તો એ મારું કામ કરું અને ભગવાન ભજન કરું છું, મારું તો બીજે કંઈ ધ્યાને નથી. હવે આ ઉંમરે ભગવાન ભજા સિવાય હવે આપણે બીજે કંઈ. હા, તમારું મન ભગવાનમાં જ રાખજો. રહી વાત સંસ્કારોની, તો સંસ્કાર છે ને આ તમારા સાસરા છે ને એનામાં નાખતા ભૂલી ગયા તમારા દિયરમાં. હા બુદ્ધિનો બારદાન કહેવાય. આ ઉંમરે છે ને એને પૈણું છેડ્યું છે. મારું તો મગજ ફાટે છે. આ તો આણે મને પકડી રાખ્યો, નકર સીધો હું એની ઘરે જવાનો હતો. હાસી વાત. કોલર બોલીને થોભીને નાખત બગાડવું ને હેઠો. આપણે. અને આબરૂ કોની જાય? હા જણ ગમે તેવું કરે ને આ સ્ત્રીની જ આબરૂ જાય. તરત જ કે ગામના લોકો અપલખણી એ છે. આ પણ જો એટલે મેં છે ને થોડાક દી બહાર જવાનું બંધ કરી દીધું. આ હું મંદિરે કેમ જાઉં ને તો નયનવાળી રસ્તામાં ઊભા રહીને વાતું કરવી ને તો સમાજમાં કોઈ વાત કરે, એની કરતાં મેં કીધું ઘરની બહાર જ થોડાક દી નથી નીકળવું. જો ભાઈ હવે છે ને કોઈથી બીવાની જરૂર નથી. તમારી જિંદગી છે, તમારે કેમ જીવવી, કઈ રીતે જીવવી હવે તમારે કરવાનું છે બધું. હા તમે જીવી શકો છો તમારી મનપસંદથી. હા બાકી અમારી જ્યાં જરૂર પડે, કોઈ હેરાનગતિ વધારે હોય તો તમ તારે મને ફોન કરજો. એટલે આ તમારો ભત્રીજો છે ને કઈ ઓછો નહીં ઉતરે. હા બેટા મને ખબર હશે. હા મારો ભત્રીજો છે, મારા ભાઈ ને ભાભીની ક્યાં કોઈ દી મને ખોટ વર્તાવા દે છે? ને ભાઈ તમારે અમારી સાથે આવવું હોય તો હાલો, થોડાક દિવસ ત્યાં ના રહી બેટા, જાઓ. હવે જો બધું હરખું થઈ ગયું છે ને, અને પછી એવું છે ને તો હું પાછા આટો મારી જાય, રાજને કે મને મૂકી જાય, થોડાક દી કાંઈ રોકાઈ વાંધો જાય. પણ જો મુંજાતા નહીં, કઈ પણ કામ હોય એટલે ફોન કરી દેજો. આને આ તો ઉપાડશે જ નહીં, મને ફોન હું કરજો. તને જ કરે. હારું હાલો અંદર ચા પાણી ના કર. અંદર નથી આવું, હવે આમ જઈએ. તમારા છે ને ખબર અંતર પૂછવા જ આવ્યા હતા ભાઈ. હા, એટલે તે હારું પછી હું આવી પાછી. હા આ બધું પતી જાય તો હા હું ઠીક છે, નહીં તો પછી
ભૂલતા નહીં હો. હા હા હાલો ભાઈ જય શ્રી હા, જય કૃષ્ણ. હાલો શ્રી કૃષ્ણ. આવજો. હા જય શ્રી કૃષ્ણ હો બેટા. હા પાછા ફોન બોન કરતા રહેજો. એ હા ભાઈ લાગે છે કે હવે આપણે મનની મુરાદ પૂરી થશે. હમ? હા, સુગંધ ખરેખર જે લેવાની છે ને એ મોકો મળે એવું લાગી રહ્યું છે બધું. જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. હા, કઈ બાજુ? હા, સ્વિમિંગ પુલમાં નાવા ગયા હતા. હા હવે ભાઈ જો એ જિંદગી મળી છે તો મોજ કરી લેવાની હોય. હે આમ રોદણા રોવાથી કઈ જિંદગી થોડી પસાર થવાની છે. હે? અને જો ભાઈ આવા મોકા વારંવાર નથી મળતા, પણ લોકોને ખબર નથી પડતી હોતી. અમુક લોકો છે ને મળેલો મોકો ગુમાવી દેતા હોય છે. હા, પહેલા તમે એ કહો, આ તમે મને ઓળખો નહીં હોય, ઓળખાણ પડે છે મારી કાંઈ? આમ ક્યાંક જોયા હોય એવું યાદ તો આવે, પણ ઓળખાણ આપી દો તો વધારે સારું. તમારા મોટા ભાઈના શાળાનો છોકરો છું, મહેન્દ્ર. ઓહો, હા હા, પણ તમે મારા આંગણે તો ઓછા આવો ને એટલે. હા, તમને તો ક્યાંથી કાંઈ દેખાય? તમારી આંખ ઉપર તો હમણાં પેન્ટ ચડવાની પટ્ટી બાંધેલી છે. હે, બરાબર ને? એ તો ભાઈ દરેકનો પોતપોતાનો જીવન જીવવાની એક છે ને આમ તમન્ના હોય. જીવન જીવવાની ઢબ કોને કહેવાય ઉંમરે? ફુવા સારી રીતે જાણો છો તમે. તમે મારા ફુવાના નાના ભાઈ છો, એટલે થાવ તો મારા ફુવા જ. આ સ્વિમિંગ પુલમાં નાવા કરતા કોઈક સારી નદીમાં સ્નાન કરીને મંદિરે છે ને માળા ફેરવો ને એ ઉંમર છે તમારી, નહીં કે મારી ફઈને હેરાન કરવાની. હા, એટલે વાત તને ખબર પડી ગઈ કે જ તારા ને. સુધી પૂગી ગઈ. અમારા ફઈ થાય છે તો અમને ન કહે તો કોને કહેવા જાય? હા હા મારા ફઈએ તમને ના પાડી એટલે એના ઘરમાં કજિયા કરાવવાનું ચાલુ કરી દીધું, એની વહુને ચડામણી કરી. અરે નાના એવું કઈ નથી. હવે હા, તમને ખોટી માહિતી મળી. તમારી છે ને બધી જ પોલ ખુલી ગઈ છે ફુવા, એટલે આ છે ને ગોળ ગોળ વાતો કરવાનું રહેવા દ્યો. મેં કાંઈ નથી કર્યું, આ એની કરતાં છે ને તમે સમજી જાઓ તો સારી વાત છે. ફુવા, આપણે છે ને એ સમાજમાં રહીએ છીએ જે અમુક ઉંમર સુધી માણસ લગ્ન કરે ને તો સારો લાગે, નહીં કે 60-65 વર્ષે. એની ઘરે દીકરો છે ને દીકરાની ઘરે હોવે છે, કાલ ઉઠીને છોકરા થશે. તમે વિચાર કર્યો છે કે આ કાર્ય કરવાથી તમારા મોટા ભાઈની આત્મા પર શું વીતશે? શું એને ઉપર ગયા છે ત્યાં મારા ફુવાને શાંતિ મળશે ખરા? હે, તમે કંઈક વિચાર તો કરો. હા, તમારી વાત તો સાચી છે. આ મારો ભાઈ મને ખૂબ પ્રેમ કરતો હતો, પણ મને એમ થયું કે મારા ભાભી એકલા પડી ગયા છે. અને આ જો આ બધી છે ને મારી સોબતની અસર છે. આ સંગતો મારી છે ને નબળા માણસ હારે છે. આવેલો અશોક કયો ને પેલો રમલો ને એ નવરો પડ્યો ને એટલે આ ગામને પાદરે બેહીને છે ને બધા પાના ટીચવી અને આવતી જતી બાઈ ઉપર ત્રાટક કરવી અમે. પણ તમારે એ લોકો સાથે શું કામ બેઠક ઉઠક રાખવી અને જોઈએ? પણ એ તો હવે જુઓ, એકલા પણ જીવવું બેન છે ને બહુ અઘરું છે. એટલે મને એમ થયું કે હાલો ભાભીને હું કહું તો મારા જીવનમાં કંઈક છે ને આમ અંધારામાંથી જો અજવાળું બાબા, થાય. મારા ફઈને સહારાની જરૂર છે, અમે ના નથી પાડતા, પણ તમે એને સહારો એક ભાઈ તરીકે અને એક દીકરા તરીકે આપી શકો છો ને, એ ન બની શકે? તમારે કઈ વાતની ખોટ છે? હે ફુવા, તમારા 2 દીકરા વિદેશમાં છે, હે ડોલરમાં રૂપિયા કમાય છે, તમને મોકલે છે, તો એવી રીતે મદદ કરો ને, એને સહારો આપો ને. હે, ગર્વથી કહી શકશે કે અશોક મારો દેર નહીં પણ મારો સગો ભાઈ છે ને એવી રીતના મને રાખે છે, મારા દીકરાની જેમ વર્તન કરે છે. અરે રાજ, એક દીકરો નથી, મારે 2 દીકરા છે એવું ગર્વથી કહે છે. પણ તમે આ ઉંમરે એને આવી રીતે હેરાન કરશો ને તો બિચારાને કેવી રીતે શાંતિ મળશે? આ ઉંમરે તો છે ને ભગવાનનું ભજન કરીને પૂજાપાઠ કરીને શાંતિથી જીવન જીવવાનું હોય, નહીં કે આ બળતરા કરવાની હોય. હા હા, આ તમારી વાતોથી મને છે ને મારા આમ જ્ઞાન ચક્ષુ ખુલી ગયા ને એવું લાગે છે મને. હું બહુ મોટી ભૂલ કરી બે. આ જો તમે ન મળ્યા હોત ને મને, આ તો એક આવેગમાં એક નશામાં સમજો ને, આ બધા મિત્રો ને આમ આજુબાજુનું આપણું ગ્રુપ જ એવું હોય ને, સર્કલ આખું, અને એની આ અસર થઈ છે એની એ સારું થયું તમે મારી આંખ ઉગાડી નાખી. કાંઈ નહીં, હવે તો સમજાઈ ગયું છે ને, બસ હવે. હા, આમાં એવું છે કે આજ વાત તમારી સુધી પૂગી છે. કાલ ગામમાં
પાંચ પછી માણસ આગળ પૂગશે તો મારી ઇજ્જતના એ જ કહું છું. આ છે ને તમારા બાપુજીએ જે કમાણી હોય ને એ રાખો. હે તો જો થોડી ઘણી તમારામાં માણસાઈ જાગી હોય તો તમે જાણો છો મારે કંઈ કહેવાની જરૂર નથી ફુવા. હે શું કરવાનું છે? ચાલો ત્યારે, જય શ્રી કૃષ્ણ. હારું હારું, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, હું તો બહુ મોટું પાપ કરવા જઈ રહ્યો હતો. હે હા, બુદ્ધિ મારી ક્યાં બેર મારી ગઈ હતી. હા, મારી જ ભૂલ છે, મારી જ ભૂલ છે. તારે સાડી નથી પહેરવાની કે ડ્રેસ પહેરીને જવાનું છે? ગરમી કેવી થાય છે, તડકા કેવા પડે છે, અને આમાં યાર હાડી મમ્મી આને કયો ને. ભલે ને પહેરો ડ્રેસ, હવે અત્યારની બાયું કોણ હાડી પહેરે છે? પ્રસંગમાં જતા હોય ત્યાં તો પછી કે કોઈને ઘરે જઈએ છીએ તો પણ પ્રસંગમાં હવે છે ને આ દુપટ્ટા વાળા હારા ડ્રેસ પહેરે છે બધા. હાડીઓ હવે અમાર જેવડી બાયું નથી પહેરતી, અને એને જે ગમે એ પહેરવા દે ને. હા ચડાવો, હજી માથે ચડાવો, પછી છે ને બાદ છું જ્યારે હાવ ત્યારે પછી મને નહીં કહેતો. હવે નો બાંધે, બાંધે જો હવે કોઈ દી નો બાંધે ઈ. એક તો અમુક ના ના, હવે નહીં બાંધે. એ બાંધવાના પેતરા મેં કર્યા હતા, પણ હવે આ તમે અહીંયા શું કામ આવ્યા છો? હા, નીકળી જાઓ અમારા ઘરની બહાર. અમારા ઘરમાં છે ને એવા ખોટા માણાનું કામ જ નથી જે અમારા ઘરમાં ડખા કરાવી જાય. હા, અને આજે હવે હું ફરિયાદ લઈને આવ્યા છો મારી? ફરિયાદ નથી. આમ જુઓ મારી વાત સાંભળો, આ તમે કદાચ ગમે એવો ચહેરો કરીને અહીં આવશો ને તો અમારે તમારી જરૂર નથી, હા. અમારે તમારે વ્યવહાર રાખવો જ નથી. આ પણ નહીં રાખતા ભાઈ, તમે ક્યાંથી રાખો? મેં ભૂલ જ એવડી મોટી કરી છે. ભૂલ નહીં, મેં પાપ કર્યું છે. હા, મારાથી પાપ થઈ ગયું જાણતા જાણતા. એ આ બધી છે ને મારી મતી મારી ગઈ હતી. હું બસ આ દોસ્તાર મિત્રોની વાતોમાં અને એની સંગતમાં એવો રમમાણ થઈ ગયો હતો ને કે મને એમ થયું કે હું એકલો હાવ પડી ગયો છું. હાલ ને ભાભી એકલા છે તો એને વાત કરું. પણ પણ તમારી કાકા ઉંમર છે આ લગ્ન કરવાની, તમે તમારી એજ તો જોવો પેલા. હા હા, એ વાતની છે ને આ ભાભીના ભત્રીજા આવ્યા ને એ નાની વહુ, એણે મારી છે ને આમ આંખો ઉઘાડ નાખી મારી. એ મને છે ને આમ ભૂલ કરતા બચાવી લીધો. મમ્મી, એનો તમે નાના છો કે કોઈ તમને સમજાવે ને તમારે સમજવાનું હોય? તમને એટલી ખબર ન પડે કે તમે તો અમારી કરતા દિવાળી વધારે જ હોય છે. આ સમાજમાં આવું સારું લાગે? એ બધી વાત સાચી, પણ જો ભાઈ, એ માણા ભૂલ કરતો હોય ને એને કાંઈ દેખાય નહીં આ બધું. હે એને પોતાની ભૂલ જ ન ખબર પડતી હોય. રાજ, હવે મારે આ બધું નથી સાંભળવું. એને કે આપણી ઘરેથી વયા જાય, હું એનું મોઢું જવાય નથી માંગતી. હા, સાચી વાત છે મમ્મીની. ભાભી શું એવું ખબર કે પાછા આપણા ઘરમાં ઝઘડા કરાવે. એ ભાભી એવું ન કરો. એ ભાભી મરી ગઈ, આ તે દિવસે જ મરી ગઈ છે ભાભી, સમજી લેજો. એ ભૂલ થઈ ગઈ. હું તો છે ને હા તમારો ભાઈ કે દિયર બનીને છે ને એ જિંદગી વિતાવે. હા, બેન અને- બનીને નહીં, ભાઈ બનીને કાઢો ને તો બરાબર છે. હવે પણ જો એ મને જાકારો દ્યોમાં એ અમે મારી બહુ ગામમાં થૂથું થઈ છે. હા થાય જ ને. આ આપણે છે ને ખાડો ખોદીને એટલે સૌથી પહેલા આપણે જ પડીએ આમાં. તમને ખબર નથી? હા, આ તમને આવું મરે આવું બોલતા વિચાર આવવો જોઈએ. હા, પણ તે દિવસ મેં સમજાવ્યું હતું. હા, ત્યારે હું બુદ્ધિ ઘાસ સરવા ગઈ હતી તમારી. હા, પણ તે બસ આમ એ તેની ભાન જ ન પડી મને. બસ હું તો છે ને એ અંધારામાં દોટ મૂકી હતી ને, પણ હું આમ એમાં હાવ અટવાઈ જાય ને એ ખબર નહોતી. આ તમારા ભત્રીજાએ આવીને મારી આંખો ખોલીને મને છે ને આમ કીધું કે આ ઉંમરે તમને આ બધું સારું લાગે, તમારા દીકરા છે ને આ બધું કોકને ખબર પડશે ને ગામમાં. પણ મને તો પહેલાંનો કાંઈ એ અંદાજ જ નહોતો ભાઈ, કારણ કે મારા મિત્રો અને મારા બધા આજુબાજુમાં બધા મને એવા આમ ચાવીઓ ભરતા કે આ કરાય તમ તારે, કાંઈ વાંધો નહીં, પહેલાં દિયર બધું કરતા જ હતા ને એમ કે. એટલે મને એમ થયું કે હાલો આપણે કહી દેવી. પણ ઘરમાં ને ઘરમાં મેં છે ને ધાડ પાડી. કાકા, દિયર વટું છે ને માણસો કરે છે, પણ એની એક ઉંમર હોય. આ જાતિ જિંદગી ન કરવાનું હોય આવું, એટલી તમને ખબર ન પડે. હા, એ ભૂલ થઈ ગઈ ભાઈ. ભાભી હું માફી માંગુ તમારી. શરમ આવી જોઈ. હા, છોકરાને હવે કાલ સવારે એની ઘરે છોકરા થાહે, આવા વિચાર કરતાય પણ. એ પણ હા તો જો મને હવે છે ને મારા મોટા ભાઈનું મોઢું આડું આવે છે. એ તો હવે માફ કરે કે ન કરે, ઈ પણ તો તમે માફ કરજો. ઈ તો ક્યાંથી કરે? ઈ ઉપર બેઠા બેઠા બધું જોતા જ હશે. મમ્મી, આહ, હવે હવે જવા દો ને વાતને. આ કાકા માફી માગી રહ્યા છે ને, ના, હા જવા દે.
એ માફીને લાયક જ નથી. અને જ્યાં જાવ ને જાય. મેં તને કીધું ને એની હારે કોઈ વ્યવહાર નથી રાખવાનો ને આજ પછી મને મોઢું ન બતાવે. એ હારું હારું ભાભી, તમારું મન ન હોય માફી દેવામાં તો કાંઈ વાંધો નહીં, મને મારા ગુનાની સજા ભોગવવા દો. આ જુઓ એ કાકા, મારે ગુનો જેવો કર્યો છે ને કે એની સજા મને મળવી જ જોઈએ. જુઓ કાકા, અત્યારે મમ્મીનો મગજ થોડો ગરમ છે એટલા માટે, પણ એનો મગજ શાંત પડી જશે ને એટલે તમને માફ કરી દેશે. અને જીવનમાં બીજી વાર આવી ભૂલ નહીં કરતા. અમુક સમય હોય, સમયને અનુકૂળ સાથે માણસને પરિવર્તન લાવવું જોઈએ. હા બેટા, તો સાચું કહે છો. હું મારી ઉંમર, મારું આ સમાજમાં સ્થાન અને મારા મોટા ભાઈના ધર્મપત્ની, આ બધું છે ને મગજમાંથી કોણ જાણે હું થયું ને હાવ ભૂલી ગયો હતો. અને બસ એક જ આવેગ, એક જ ધૂન લાગી હતી. જો કાકા, આપણા આખા પરિવારમાં તમે એક જ વડીલ છો, અને આપણા પરિવારના વડીલે જો આવું કરે તો એના સંતાનો શું ન કરે. એટલે તમારે તો અમને સારા માર્ગની રાહ બતાવવાની છે. એની બદલે તમે જ એવા માર્ગે હાલો તો પછી અમે શું કરવાના? હા બેટા, હું ખોટો ચીલો ચાતરવા બેઠો હતો, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. શીખો. હા, તમારીથી ઉંમરમાં નાનો છે, આ થોડુંક તો શીખો છોકરા પાસેથી. કઈ નહીં મમ્મી, જે થઈ ગયું જવા દો ને, ગમે એમ તે આપણા ઘરના છે ને. ઘરના હતા, હવે નથી. એ હારું ભાભી, હા તમે માફ કરો કે ન કરો, હું જ્યારે તમે મળશો ને તમારી પાસે પહેલાં માફી માંગે. હા, માફી માંગે. હવે એને એની વાતનો પસ્તાવો થાય છે તો એને માફ કરી દો ને બસ. હા, મમ્મી. ખબર છે સાચા દિલથી પસ્તાવો કર્યો છે કે નહીં? હવે કાલ સવારે પાછા ફરી જશે તો એની શું ગેરંટી છે? નક્કી છે એનું કઈ? કઈ નહીં, અત્યારે જવા દો, મમ્મીનો મગજ ગરમ છે. ઠીક. બેસો તમે મમ્મી.